સિદ્ધસર ખાતે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગરમાં જુદા જુદા જ્ઞાતિના સંમેલનો યોજાઈ રહ્યા છે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના મહાસંમેલનમાં હાજરી આપી હતી। તેમની સાથે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું। જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ દરેક રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ભાવનગરમાં ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના કરદેજ તેમજ સિદ્ધસર રોડ ઉપર વિવિધ સમાજના સંમેલન યોજવામાં આવ્યા હતા। ભાવનગર નજીકના કરદેજ ગામે આહિર સમાજનું તેમજ સિદ્ધસર રોડ પર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તેમજ ભાજપના ઉમેદવાર નીમુબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રભારી બ્રિજેશભાઈ મેરજા, શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, જિલ્લા અધ્યક્ષ આર.સી. મકવાણા, ભાવનગર જિલ્લાના કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ નારાયણભાઈ મોરી, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, બાબુસિંહ જાદવ, કિરીટસિંહ ડાભી, સેજલબેન પંડ્યા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન માનસંગભાઈ નકુમ સહિતના ભાજપના આગેવાનો, ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।